વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે રોલના પ્રમેયની વાત કરેલી અને એના કેટલાક એક્ઝામ્પલ ગણેલા. આજે આગળ વધીએ. આજે આપણે મધ્યકમાન પ્રમેયની વાત કરીશું. મધ્યકમાન પ્રમેય, જેને અંગ્રેજીમાં મીન વેલ્યુ થિયરમ પણ કહે છે. એટલે શોર્ટમાં એને એમવી થિયરમથી પણ ઓળખવામાં આવે છે, જેની આપણે વાત કરીશું. મીન વેલ્યુ થિયરમ અર્થાત મધ્યકમાન પ્રમેય એ રોલના પ્રમેયથી એક સ્ટેપ આગળ પડતું પ્રમેય છે. કઈ રીતે? સૌથી પહેલાં હું તમને પ્રમેય જણાવું કે કોઈ એફ વિધેય આપેલું હોય, સંવૃત અંતરાલ એ બી પર વ્યાખ્યાયિત વિધેય આપેલું હોય. સૌથી પહેલા એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત હોવું જોઈએ. સેકન્ડ નંબર, એફ એ વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોવું જોઈએ. તમે જો આ બંને કન્ડિશન રોલના પ્રમેયમાં પણ હતી, પરંતુ રોલના પ્રમેયમાં ત્રીજી એક કન્ડિશન પણ હતી, એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. અહીંયા ત્રીજી કોઈ જ કન્ડિશન નથી, અહીંયા ફક્ત બે જ કન્ડિશન, કે આપેલું કોઈ તમને વિધેય હોય અને એક્સ બિલોંગ્સ ટુ એટલે કયા અંતરાલ પર વ્યાખ્યાયિત છે એ અંતરાલ તમને આપેલો હોય, એટલે કે જે અંતરાલની આપણે એક્ઝામ્પલમાં વાત કરવાની છે એ અંતરાલ આપેલો હોય. તો સૌથી પહેલાં એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત છે કે નહીં એ જોઈ લેવાનું. વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે કે નહીં એની વાત કરી દેવાની. જો આ બંને કન્ડિશનનું પાલન થતું હોય તો સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી, ફરી એક વાર રોલના પ્રમેયમાં ત્રીજી કઈ કન્ડિશન હતી? એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. અહીંયા એ કન્ડિશન આવતી નથી, અહીંયા ફક્ત બે જ કન્ડિશન આવે છે, એક સતત અને બીજી વિકલનીની. તો પ્રમેય મધ્યકમાન પ્રમેય એવું કહે છે કે સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ થાય. અને આવો આપણે કોઈ સી શોધી શકીએ કે જે આ કન્ડિશનનું પાલન કરે. કન્ડિશન કઈ છે? ધ્યાનથી જોઈ લેજો. એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. હવે થોડું ધારો કે રોલના પ્રમેયમાં આપણે કમ્પેરિઝન કરી લઈએ. તો રોલના પ્રમેયમાં શું હતું? એફ ઓફ એ અને એફ ઓફ બી બંને ઇક્વલ હતા. તો જો અહીંયા બંને ઇક્વલ હોય તો અન શું થયા? 0. તો આનું મૂલ્ય શું થયા? 0. અર્થાત કહેવાનો અર્થ કે જે જગ્યાએ રોલનું પ્રમેય લાગુ પડે છે ત્યાં તમે મધ્યકમાનનું પ્રમેય લગાવશો તો પણ કોઈ ખોટું છે નહીં, જવાબ આવી જ જશે. કારણ કે રોલનું પ્રમેય લાગુ પડતું હોય ત્યાં એફ ઓફ એ અને એફ ઓફ બી બંનેના મૂલ્યો કેવા થતા હોય? સરખા થતા હોય તો સામેની બાજુ 0 થાય, જે રોલના પ્રમેયની કન્ડિશન છે, એફ ડેશ સી બરાબર 0. પણ ત્યાં ફક્ત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી 0 હોય તો જ લાગુ પડે. મધ્યકમાન પ્રમેય ક્યારે? કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી બંને સરખા ન હોય તો પણ લાગુ પડે. ચલો હું વાત કરું અને ભૌમિતિક અર્થઘટનની. બીજું અહીંયા સતત અને વિકલનની કોઈ વાત કરતો નથી, કારણ કે એ રોલના પ્રમેયમાં જે મેં તમને વાત કરેલી કે જે કેટલાક બેઝિક વિધેયો આપણે યાદ રાખેલા છે કે જે હંમેશા સતત જ છે, એ વિધેય દેખાય એટલે આપણે તરત લખી જ દેવાનું છે. વિકલનની માટે પણ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે તમે વિકલન કરો અને આપેલ અંતરાલ માટે તમે જોઈ જુઓ કે શું કોઈ કિંમત આગળ અવ્યાખ્યાયિત થાય છે કે નહીં. એના આધારે આપણે બંને કન્ડિશન ચેક કરી શકીએ. ચલો હવે હું વાત કરું ભૌમિતિક અર્થઘટનની. આપણે કોઈ અંતરાલ એ અને બી ની વચ્ચે જ વિધેયની વાત કરવાની છે. ધારો કે આ કોઈ વક્ર y બરાબર એફ ઓફ એક્સ નો આલેખ છે, કોઈ પણ વક્રનો, આવો હોય જરૂર નહીં, કોઈ પણ આકાર હોઈ શકે. અહીંયા એ અને અહીંયા બી આપણે આટલા અંતરાલમાં જ વાત કરવાની છે
એટલે સ્મોલ એ ને સાપેક્ષમાં અહીંયા કોઈ બિંદુ હું કેપિટલ એ કહી દઉં, સ્મોલ બી ની સાપેક્ષમાં અહીંયા હું કોઈ બિંદુ કેપિટલ બી કહી દઉં. તો એના યામ મારે લખવા હોય તો એના યામ શું લખાશે? એક્સ યામ જે એક્સ અક્ષ પરનું બિંદુ છે એ સ્મોલ એ, અને વાય યામ એટલે વાય અક્ષ ઉપર આવે અર્થાત વિધેયનું મૂલ્ય કહેવાય. આ એ ઘટક માટે વિધેયનું મૂલ્ય બરાબર વાય બરાબર એફ ઓફ એક્સ હોય એટલે એ થશે વાય યામ એફ ઓફ એ. ચલો અહીંયા બી માટે તો એનો એક્સ યામ સ્મોલ બી થશે અને વાય યામ વાય અક્ષ ઉપર એટલે એફ ઓફ બી થશે. એ એફ ઓફ બી ક્યાંક આવે. તમે જોઈ શકો છો એફ ઓફ એ અને એફ ઓફ બી બે સરખા નથી. ચલો હવે આ પ્રમેય જે કહે છે કે સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે તો આ સી કિંમત આપણને એવી મળે છે કે જે આ કન્ડિશનનું પાલન થાય. હવે કન્ડિશન શું? હું એની વાત કરું. હું એ ને બી ને જોડતો રેખાખંડ દોરી દઉં છું. તો વક્ર પર કોઈ જગ્યાએ મને અહીંયા કોઈ કેપિટલ સી બિંદુ એવું મળશે કે જેને સાપેક્ષમાં એક્સ ની કિંમત કઈ હશે? સ્મોલ સી. તો આ કેપિટલ સી આગળ દોરેલો જે સ્પર્શક હશે, સી બિંદુ આગળ દોરેલો જે સ્પર્શક હશે યા એ બી રેખાખંડને કેવો થવાનો? સમાંતર. આ કન્ડિશન આપણને શું બતાવે છે કે વક્ર પર એ અને બી ની વચ્ચે કોઈ આપણને સી બિંદુ એવું મળે છે કે જ્યાં દોરેલો સ્પર્શક યા રેખાખંડ એ બી ને સમાંતર થાય. અર્થાત આ જે વક્ર છે એ વક્રનું વિકલન કરીને એમાં સી કિંમત મૂકીએ એટલે આ સ્પર્શકનો ઢાળ થશે, જે પહેલા પણ વાત કરેલી કે સ્પર્શકનો ઢાળ that is equal to f dash small c. આ જે સી કિંમત આગળ જે કેપિટલ સી બિંદુ મળે છે ત્યાં જે આ સ્પર્શક દોર્યો છે એનો ઢાળ એ શું થવાનું? વક્રનું વિકલન કરો એ આપણને સ્પર્શકનો ઢાળ મળવાનો. બીજું, હું રેખાખંડ એ બી નો ઢાળ હું લખું છું અથવા રેખા એ બી નો ઢાળ. તો આનું સૂત્ર આપણને ખ્યાલ છે કે કોઈ પણ રેખાનો ઢાળ અર્થાત બંનેના વાયામની બાદબાકી. અહીંયા તમે જોઈ શકો છો બી નો વાયામ એફ ઓફ બી માઇનસ એ નો વાયામ એફ ઓફ એ અને છેદમાં એક્સ ની બાદબાકી બી માઇનસ એ. અર્થાત આ બંને કેવા થાય? સરખા. કારણ કે સી આગળ દોરેલો સ્પર્શક એ બી ને સમાંતર હોય એટલે સ્પર્શક અને રેખાખંડ એ બી જો સમાંતર થાય તો સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા એ બી નો ઢાળ થાય. અર્થાત એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. કારણ કે સ્પર્શકનો ઢાળને આપણે શું કહીએ? એફ ડેશ સી અને એ બી નો ઢાળ આપણે હાલ શોધ્યો છે, બંને સરખા થાય. આ મળી ગઈ આપણને કન્ડિશન. એટલે એનો અર્થ શું થયો કે આ આપણને પ્રમેય ભૌમિતિક અર્થઘટનમાં શું કહેવા માંગે છે કે એ અને બી ની વચ્ચે કોઈ સી બિંદુ એવું મળે કે જેથી સી બિંદુ આગળ દોરેલ સ્પર્શક એ રેખાખંડ એ બી અથવા રેખા એ બી ને સમાંતર થાય. ધ્યાન રાખજો, આગળના એક્ઝામ્પલ આગળ જે પ્રમેય હતો રોલનો પ્રમેય, એ રોલના પ્રમેયમાં શું હતું? તો દોરેલો સ્પર્શક એ રેખા એ બી ને અને એક્સ અક્ષને સમાંતર થાય. કારણ શું હતું કે ત્યાં એફ ઓફ એ બરાબર એફ ઓફ બી બંનેના વાયામ સરખા હતા માટે રેખા એ બી જે હતી એ એક્સ અક્ષને સમાંતર હતી. બરાબર. અહીંયા એ એફ ઓફ એ અને એફ ઓફ બી બંને સરખા નથી, ત્રીજી કન્ડિશનનું પાલન થતું નથી માટે એ રેખાખંડ એ બી એ એક્સ અક્ષને સમાંતર થશે નહીં. બરાબર. એટલે ફક્ત આટલો જ ફરક રોલના પ્રમેય અને મધ્ય કમાનના પ્રમેયમાં છે. આ થયું એનું ભૌમિતિક અર્થઘટન. ઓકે, ચલો આગળ વધીએ, એક્ઝામ્પલની શરૂઆત કરીએ. શરૂઆતમાં જ હું હેડિંગ લખી દઉં છું, મધ્ય કમાન પ્રમેય ચકાસો.
अर्थात तमने रकम में कोई एफ ऑफ एक्स विधेय आपेलू हे, अहींया आपेलू है एफ ऑफ एक्स बराबर लॉग एक्स ની કિંમતોનો તમને કોઈ ગણ આપેલો હશે x બિલોંગ્સ ટુ સમવૃત્ત અંતરાલ 1 થી e સ્મોલ e ધ્યાન રાખજો આ e ની કિંમત એપ્રોક્સિમેટ 2.7 જેટલી છે એ આપણે ધ્યાનમાં રાખીશું। ચલો log x મેં તમને કીધું તો એ પ્રમાણે જે કેટલાક આપણા બેઝિક વિધેયો છે કે સાઇન કોસ બહુપદી વિધેય ઘાતાંકીય વિધેય e⁻x ના સ્વરૂપનું કોઈ પણ લઘુગણકીય વિધેય log x ના સ્વરૂપનું કોઈ પણ આ બધા જ વિધેયો આપેલા અંતરાળ અર્થાત કોઈ પણ r પર સતત વિધેય છે। એટલે એ સૌથી પહેલા તો લખી દઈશ કે f એ સમવૃત્ત અંતરાળ 1 થી e પર સતત વિધેય છે। ઓકે, પહેલી કન્ડિશન અહીંયા પાલન થઈ જાય છે। બીજી કન્ડિશન વિકલનીય છે કે નહીં, તો એના માટે હું આનું વિકલન કરીશ f' log x નું વિકલન થશે 1/x। હવે તમારે જોવાનું એ જ રહ્યું કે આ જે વિકલન મળ્યું એમાં x અહીંયા છેદમાં આવે છે, તો શું આપેલા અંતરાલ માટે કોઈ કિંમત માટે શું છેદ શૂન્ય થાય છે? ના, આપેલો અંતરાલ જે છે એ 1 થી e છે, 1 થી e એટલે એમાં ક્યાંય શૂન્ય આવવાના નથી, શૂન્ય નથી આવતો માટે છેદ ક્યારે શૂન્ય થશે નહીં। છેદ શૂન્ય ન થાય એનો અર્થ કે f' ક્યારે અવ્યાખ્યાયિત થવાનું નથી, અવ્યાખ્યાયિત નથી થવાનું। તો અહીં આપણે લખી દઈશું કે f એ વિવૃત અંતરાળ 1 થી e પર વિકલનીય વિધેય છે। ઓકે, ફરી એક વાર વિકલન છે કે નહીં તમે કેવી રીતના ચેક કરી શકશો, તો વિકલન કરો, વિકલનમાં જો છેદ આવતો હોય તો તમારે ફક્ત એટલું જ ચેક કરવાનું કે આપેલા અંતરાળમાં શું કોઈ એવી કિંમત આવે છે કે જેના કારણે છેદ શૂન્ય થાય। જો છેદ શૂન્ય થાય તો એ આખું જે ભાગાકાર વાળું પદ છે એ અવ્યાખ્યાયિત બને, અને અવ્યાખ્યાયિત બને તો એ વિકલનીય અવ્યાખ્યાયિત કહેવાય। અહીંયા છેદમાં x આવે છે, x બરાબર 0 લઈએ તો છેદ શૂન્ય થાય અર્થાત પદ અવ્યાખ્યાયિત થાય, પરંતુ 0 આપણા અંતરાળમાં લેવાના નથી માટે અવ્યાખ્યાયિત નહીં થાય, અવ્યાખ્યાયિત ન થાય માટે આખું જે અંતરાળ આપણને આપેલું છે એના પર વિકલનીય વિધેય છે। ચલો ત્રીજી કન્ડિશન તો ચેક કરવાની નથી માટે અહીંયા હું લખી દઉં હવે કે c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાળ 1 થી e એવો મળે કે જેથી કન્ડિશન શું છે મધ્યકમાનની f' બરાબર f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a। અહીંયા a બરાબર કેટલા લેવાના છે 1 અને b બરાબર કેટલા લેવાના છે e। ચલો હું મૂકી દઉં f' c એટલે જે તમે વિકલન કર્યું f' એમાં x ની જગ્યાએ c મૂકી દો। ચલો f ઓફ b અર્થાત f ઓફ e, f ઓફ a અર્થાત f ઓફ 1 છેદમાં b માઇનસ a અર્થાત e માઇનસ 1। ચલો 1/c that is equal to f of e અર્થાત આપેલું જે વિધેય છે log x એમાં x ની જગ્યાએ e મૂકો અર્થાત log e, f of 1 અર્થાત log 1 છેદમાં e માઇનસ 1। ચલો સાદુરૂપ આપીએ 1/c બરાબર log e નું મૂલ્ય 1 થશે, log 1 નું મૂલ્ય 0 થશે। મારે c ની કિંમત શોધવી છે એટલે હું બંને બાજુ વ્યસ્ત કરી દઉં, બંને બાજુ વ્યસ્ત કરતા આ બાજુ 1/c નું વ્યસ્ત c થઈ જશે, સામે e માઇનસ 1/1। ચલો આ કિંમત જે આપણને મળી છે આમ તો છેદમાં 1 છે એટલે c ધેટ ઇઝ ઇક્વલ ટુ e માઇનસ 1। તમે જો જે કિંમત મળી એ e અર્થાત 2.7 સમથિંગમાંથી 1 બાદ થાય એટલે 1.7 બિલોંગ્સ ટુ આપણો જે અંતરાલ છે એમાં આપણને મળે છે, એટલે આપણો જવાબ। ચલો આગળ વધીએ। જો બીજું એક એક્ઝામ્પલ f of x is equal to x plus 1/x, x belongs to 1
to 3 સમવૃત્ત અંતરાલ. ચલો આપેલ જે વિધેય છે એ બહુપદીય વિધેય છે. તમે લસા લો તો x² + 1/x જે સતત છે એટલે લખી દઈએ. f એ સમવૃત્ત અંતરાલ 1 થી 3 પર સતત વિધેય છે. ચલો વિકલનીય માટે હું પહેલા આપેલ વિધેયનું વિકલન કરું. x નું 1/x નું -1/x². જો લસા લઈએ તો x² - 1/x² થશે. તમે જોઈ શકો છો છેદમાં x² આવે છે તો છેદ શૂન્ય ક્યારે થાય? જો x બરાબર 0 લેવામાં આવે તો છેદ શૂન્ય થાય. તો આ આખું પદ કેવું થાય? અવ્યાખ્યાયિત. અને અવ્યાખ્યાયિત થાય તો વિકલનીય થાય નહીં. તો શું x બરાબર 0 આપણા અંતરાળમાં લેવાના આવે છે? તો તમે જોઈ શકો છો આપણા અંતરાળમાં 0 લેવાના આવતા નથી. 0 લેવાના આવતા નથી માટે છેદ શૂન્ય થશે નહીં. છેદ શૂન્ય ન થાય માટે આ આખું પદ અવ્યાખ્યાયિત ન થાય. અવ્યાખ્યાયિત ન થાય અર્થાત f એ વિવૃત અંતરાલ 1 2 3 પર વિકલનીય છે. ચલો વિકલનીય વિધેય હોય તો એમાં શરૂઆત કરું. c belongs to 1 2 3 એવો મળે કે જેથી f' c that is equal to f of b. હવે f of b બરાબર કેટલા છે? 3 એટલે f of 3 minus f of a બરાબર કેટલા? 1 છેદમાં b minus a એટલે 3 minus 1. ચલો f' c આપણે f' શોધીને રાખેલા જ છે. એમાં આ જે ઉપરનું પદ છે એમાં હું x ની જગ્યાએ c મૂકું. આ તો ફક્ત છેદ શૂન્ય થાય છે કે નહીં ચેક કરવા માટે જ મેં લસાવી દીધેલા. ચલો ઉપર આમાં મૂકી દઈએ એટલે 1 - 1/c² that is equal to f of 3. f of 3 એટલે આપેલા વિધેયમાં 3 મૂકી દો એટલે 3 + 1/3 minus f of 1 એટલે 1 + 1/1 અર્થાત આ 1/1 એટલે એ પણ 1 એટલે 2 થશે એટલે -2 છેદમાં 3 - 1 અર્થાત 2. ચલો સૌથી પહેલા સામે જે પદ છે એનું સાદુરૂપ આપી દઈએ. 1 - 1/c² that is equal to 3 લસા લઈએ. આ 3 - 2 એટલે પહેલા તો +1 થશે +1/3 છેદમાં 2. ચલો હવે લસા લઈએ. 3 × 1 = 3 3 + 1 = 4 લસા છેદમાં આવશે 3 × 2 = 6 2 2 ઉડી જશે. આ 1 ને સામે લઈ જાઓ એટલે -1/c² that is equal to 2/3 - 1 એટલે -1/c² that is equal to -1/3. બંને બાજુ માઇનસ દૂર કરો. માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. વ્યસ્ત કરી દો એટલે c² = 3 એટલે c બરાબર ±√3. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યામાં પ્લસ પણ આવે અને માઇનસ પણ આવે, પ્લસ ઓર માઇનસ આવે. ચલો આપણો અંતરાલ કયો હતો? 1 થી 3. તો માઇનસ વાળી કિંમત તો આવશે જ નહીં એટલે c બરાબર -√3 does not belongs to વિવૃત અંતરાલ 1 2 3. ચલો c બરાબર +√3 એટલે +√3 1 પોઈન્ટ સમથિંગ આવી જશે એટલે એ આપણા જવાબ તરીકે આવશે. એટલે માગેલ c કિંમત જે કહ્યું છે કે મધ્ય કમાનનું પ્રમેય ચકાસો અર્થાત જો લાગુ પડતું હોય તો c શોધવાના. તો c ની કિંમત કેટલી મળશે? √3. ચલો આગળ વધીએ. f of x that is equal to 1/4x - 1 x belongs to 1 to 4. આપેલ વિધેય વ્યસ્ત તરીકે છેદમાં બહુપદી વિધેય છે એટલે સતત તો છે. લખી દઈએ f એ સમવૃત્ત અંતરાલ 1 to 4 પર સતત વિધેય છે.
ચલો વિકલનની છે કે નહીં એના માટે વાત કરીએ તો સૌથી પહેલાં હું આનું વિકલન કરું એફ ડેશ એક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાનથી જુઓ આ જે પદ છે એ 1 કોઈ સુરેખ સમીકરણ છે, અર્થાત 1/x સ્વરૂપ કહી શકાય. એટલે ધ્યાન રાખજો, આમાં ઘણી વખતે બાળકો વિકલન કરવામાં ભૂલ કરે છે. ઘણી વખતે શું કરે, 1 એમને એમ રાખીને છેદમાં આ સુરેખ સમીકરણનું 4 કરી દે એટલે સીધું એમને 1/4 આવે, પણ ના, છેદમાં સુરેખ સમીકરણ એ x સ્વરૂપ ગણી શકાય, અર્થાત સૂત્ર કોનું આવે 1/x નું. 1/x નું વિકલન શું થવાનું, તો -1/x², અર્થાત 4x - 1² આ થશે. ફરી એક વાત, આ જે તમને 1/4x - 1 એ કયું સ્વરૂપ છે સૂત્રનું, તો 1/x સ્વરૂપ છે. 1/x નું વિકલન શું થવાનું, તો 1/x નું વિકલન થશે -1/x², એટલે અહીંયા થશે -1 આ જે x સ્વરૂપનું પદ છે એનો વર્ગ અને ઇન્ટુ હવે જે 4x - 1 છે એમાં x નો સહગુણક એટલે 4, એટલે આપણું વિકલન થઈ ગયું -4/4x - 1². ઓકે, ચલો હવે શું કોઈ અહીંયા છેદમાં કોઈ ચલવાળું પદ આવે છે, તો હા છેદમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ચલવાળું પદ આવે છે. તો એ છેદનું પદ જો શૂન્ય થાય તો આપણું વિકલન અવ્યાખ્યાયિત થાય, બરાબર. તો પેલા છેદનું પદ કઈ કિંમત માટે શૂન્ય થાય છે, તો આ ચેક કરવા માટે એક સિમ્પલ જે છેદમાં પદ આપેલું છે એના બરાબર તમે 0 લઈ લો, એટલે x ની કિંમત તમને મળશે 1/4. જો x બરાબર 1/4 લેવામાં આવે તો આપણો છેદ શૂન્ય થાય, અને આપણો છેદ શૂન્ય થાય તો આપણું જે વિધેય છે એ વિકલનીય થાય નહીં. પરંતુ તમે ધ્યાનથી જુઓ, x બરાબર 1/4 અર્થાત 1 કરતાં નાની કિંમત છે જે આપણા અંતરાલમાં આવતી નથી, માટે x બરાબર 1/4 આપણા અંતરાલમાં આવતી નથી, માટે લેવાની ન થાય, અર્થાત છેદ શૂન્ય થવાનો નથી. છેદ શૂન્ય ન થાય માટે આ જે વિકલન કર્યું એ વ્યાખ્યાયિત છે, તો લખી દઈએ f એ વિવૃત અંતરાલ 1 to 4 પર વિકલનીય વિધેય છે. ચલો સતત પણ છે, વિકલનીય વિધેય પણ આવી ગયું. હવે હું લખું c belongs to 1 to 4 એવું મળે કે જેથી f dash c that is equal to f of b. f of b એટલે 4 છે તો સીધા 4 લખી દઈએ, f of 4 minus f of 1 upon 4 minus 1. ચલો f dash c એટલે -4 upon x ની જગ્યાએ હું c મૂકી દઉં, that is equal to f of 4 એટલે આપેલા વિધેયમાં તમે x ની જગ્યાએ 4 મૂકો તો 1 upon છેદમાં ચોક 16 minus 1 એટલે 15, 1/15 minus f of 1 એટલે 4 minus 1 એટલે 1/3 અને છેદમાં 3 તો ખરા જ. ચલો સાદુરૂપ આપીએ, -4 છેદમાં 4c - 1 નો હોલ સ્ક્વેર that is equal to 15 લસા લઈ લઈએ, લસા છેદમાં આવશે, 15 લસા લઈએ, અહીંયા 5 ગુણાશે એટલે અહીંયા 1 એમના એમ, અહીંયા 5 ઉપર ગુણાશે -5. ચલો આગળ વધીએ, -4 upon 4c - 1 નો હોલ સ્ક્વેર that is equal to ઉપર થશે -4 છેદમાં 15 × 45, -4 કેન્સલ થઈ જશે. ચલો બંને બાજુ વ્યસ્ત કરી દઈએ, બંને બાજુ વ્યસ્ત કરી દઈએ એટલે 4c - 1 નો હોલ સ્ક્વેર that is equal to 45. હું વર્ગમૂળ લઈ લઉં એટલે 4c - 1 45 નું વર્ગમૂળ, 9 × 5 = 45 એટલે 9 નું વર્ગમૂળ 3 એટલે 3√5, પરંતુ એ પણ કેવું પ્લસ ઓર માઇનસ. ચલો તો અહીંથી જ હું પ્લસ અને માઇનસના બે ભાગ પાડીને c ની કિંમત શોધું, મને 2c ની કિંમત મળશે.
ચલો 4c માઇનસ 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ પહેલાં હું પ્લસ લઈ લઉં. ચલો 1 ને સામે લઈ જાઓ, માઇનસ છે એટલે સામે જાય એટલે પ્લસ થાય. 4 ને સામે છેદમાં લઈ જાઓ. ચલો અહીંયા 4c માઇનસ 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3√5. 1 ને સામે લઈ જઈએ એટલે પ્લસ થશે અને c ધેટ ઇઝ ઇક્વલ ટુ 4 સામે છેદમાં. હવે જો આ કિંમતની હું પહેલા વાત કરી દઉં. √5 4નું વર્ગમૂળ 2 છે, √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ થશે. 2 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 3 એટલે આ લગભગ -6 પોઈન્ટ સમથિંગ કંઈક એરાઉન્ડ થવાનું. આ -6 અને +1 એટલે એનો અર્થ કે આ કિંમત કેવી છે? ઋણ છે, <0, જે આપણા અંતરાળમાં નથી. કારણ કે આપણો અંતરાળ કયો 1 થી 4 છે એટલે હું લખી દઉં ડઝ નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાળ 1 to 4 એટલે આ કેન્સલ થઈ ગઈ. ચલો આની વાત કરીએ તો અહીંયા તમે જુઓ મેં કીધું એ પ્રમાણે આ આખી કિંમત 6 પોઈન્ટ સમથિંગ +1 કરીએ, +1 કરીએ એટલે 7 પોઈન્ટ સમથિંગ થાય. 7 પોઈન્ટ સમથિંગ અને ભાગ્યા 4 તમે કરો એટલે કેલ્સી દ્વારા તમે એપ્રોક્સિમેટ કિંમત તમને ખ્યાલ આવશે. તો એ એપ્રોક્સિમેટ કિંમત 2 થી નાની થવાની, 1 થી મોટી થશે 2 થી નાની થશે. અર્થાત આ જે કિંમત છે એ આપણા અંતરાળમાં આવશે, એ આપણા જવાબ તરીકે ગણાશે. અને સીની કિંમત કઈ મળી? 3√5 + 1/4. ચલો આગળ વધીએ. બીજી એક રકમ જે આગળનો એક્ઝામ્પલ જોયો એ અને બંને એનસીઆરટી એક્ઝામ્પલના એક્ઝામ્પલ છે. ચલો f(x) = sin x - sin 2x 0 થી π. પહેલાં પણ વાત કરીએ પ્રમાણે સાઇન અને કોસ આખા r પર સતત વિધેય છે. એટલે અહીંયા સૌથી પહેલાં તો હું લખી દઈશ કે f એ સમવૃત્ત અંતરાલ 0 થી π પર સતત વિધેય છે. ચલો વિકલનીય માટે હું એનું વિકલન કરું. f' sin x નું cos x, sin 2x નું cos 2x અને 2x નું × 2 - m9. ચલો આની વાત કરીએ તો cos વિધેય કોઈ કિંમત આગળ અવ્યાખ્યાયિત થાય છે તો ના, કારણ કે cosનો જે વિસ્તાર છે એ વિસ્તાર જ -1 થી 1 છે. એટલે cosનું મૂલ્ય કોઈ પણ ખૂણા માટે ક્યારેય અવ્યાખ્યાયિત અર્થાત ઇન્ફિનિટિવ થવાનું નથી. એનો અર્થ કે આ પદ ક્યારેય અવ્યાખ્યાયિત નહીં થાય. અવ્યાખ્યાયિત ન થાય માટે f એ વિવૃત અંતરાલ 0 થી π પર વિકલનીય વિધેય છે. ચલો વિકલનીય વિધેય હોય તો c બિલોંગ્સ ટુ 0 થી π એવો મળે કે જેથી f' ધેટ ઇઝ ઇક્વલ ટુ f of b અર્થાત π માઇનસ f of a અર્થાત f of 0 છેદમાં π - 0. ચલો f' એટલે f' માં x ની જગ્યાએ હું c મૂકી દઉં એટલે cos c માઇનસ 2 × cos 2c ધેટ ઇઝ ઇક્વલ ટુ f of π. f of π એટલે વિધેયમાં x ની જગ્યાએ π મૂકી દઈએ એટલે પહેલું આવશે sin π માઇનસ sin 2π માઇનસ f of 0 એટલે sin 0 માઇનસ અહીંયા પણ sin 0 છેદમાં π - 0 અર્થાત π. ચલો સૌથી પહેલા સામેની વાત કરીએ તો sin π, sin 2π, sin 0 આ તો 0 જ છે. હવે 0 અને πનો કોઈ પણ ગુણિત આગળ સાઇનનું મૂલ્ય 0 થાય એટલે અંશમાં કોઈ પણ કિંમત છે બધી કિંમતો 0 છે. આ પણ મૂલ્ય 0 થવાનું, આ પણ 0 થવાનું. sin 0 તો 0 છે જ, અર્થાત સામે અંશમાં 0 એટલે આખું પદ શૂન્ય થશે. તો આખું પદ શૂન્ય થશે તો અહીંયા તમે જો ત્રિકોણમિતિમાં cos c અને cos 2c છે તો આ cos 2c નું હું cos c માં સૂત્ર 2θ વાળું મૂકી દઉં
એટલે cos c એમના એમ માઇનસ 2 એમના એમ cos 2c નું આપણી જોડે સૂત્ર છે 2 cos સ્ક્વેર c માઇનસ 1 that is equal to 0. આ cos 2 થીટા વાળું cos નું સૂત્ર સામે 0 upon પાઈ છે એટલે 0 થઈ જવાના છે. ચલો અહીંયા સાદુરૂપ આપીએ એટલે cos c માઇનસ 4 cos સ્ક્વેર c માઇનસ માઇનસ પ્લસ 2 બરાબર 0. ચલો આ તમે જોઈ શકો છો કે cos c માં દ્વિઘાત સમીકરણ છે તો એનું જે વર્ગવાળું પદ છે એનું પ્લસ કરું અર્થાત 3 એ 3 ના ચિહ્ન બદલી કાઢું એટલે ચિહ્ન બદલતા તો માઇનસ છે જે વર્ગવાળું પદ એ પ્લસ થશે આ cos c એ માઇનસ થશે અને પ્લસ 2 છે એ પણ માઇનસ 2 થશે. ચલો 4 દુ 8 8 ના એવા ભાગ પાડો કે બાદબાકી 1 થાય તો 8 ના ભાગમાં બાદબાકી 1 થતી નથી કારણ કે 8 એટલે 4 ગુણ્યા 2 જ થવાના છે બરાબર એમાં ક્યારે બાદબાકી 1 મળતી નથી માટે અહીંયા આપણે વિવેચકની રીતથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો પડશે. ચલો વિવેચકમાં હું ડેલ્ટાની કિંમત તો અહીંયા આ -1 છે ધ્યાનમાં રાખજો આ 4 છે અને આ -2 છે b² - 4ac આપણું સૂત્ર છે b² એટલે આ જે એક ઘાત વાળું પદ છે એનું સહગુણક b એટલે -1 એનો વર્ગ એટલે +1 -4 a ની કિંમત 4 c ની કિંમત -2 that is equal to 1 માઇનસ માઇનસ પ્લસ થી હશે ચોકું ચોકું 16 16 દુ 32 અર્થાત ડેલ્ટાની કિંમત મળશે આપણને 33. એટલે cos c that is equal to -b પ્લસ ઓર માઇનસ અંડર ડેલ્ટા અપોન 2a એના પ્રમાણે આપણે મૂલ્ય શોધીએ. -b એટલે b ની કિંમત -1 હતી એટલે માઇનસ માઇનસ +1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 33 અને છેદમાં 2a એટલે એ થશે 8. હવે પ્રશ્ન એ છે કે આ બંને cos c ની કિંમત આપણા અંતરાળમાં અર્થાત -1 થી 1 ની વચ્ચે છે કે નહીં એ ચેક કરી લઈએ અને જો હોય તો બંને કિંમતો વેલિડ ગણાય તો c ને કરતા બનાવીને આ cos વિધેય છે અને સામેની જેમ પ્રતિવિધેયમાં આપણે ફેરવી શકીએ. ચલો અહીંયા પ્રયત્ન કરીએ વર્ગમૂળ પહેલા હું પ્લસની વાત કરું પ્લસની વાત તો વર્ગમૂળમાં 33 કયા બે પૂર્ણ વર્ગની વચ્ચે આવે છે તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 એની વચ્ચે આવશે અર્થાત 33 નું જે વર્ગમૂળ છે એ 5 પોઈન્ટ સમથિંગ થવાનું 5 પોઈન્ટ સમથિંગ. હવે હું પ્લસની વાત કરું તો +1 કરો તો 5 પોઈન્ટ સમથિંગ અને +1 કરીએ એટલે એ કિંમત 6 પોઈન્ટ સમથિંગ થાય એટલે ઉપરલી પ્લસ વાળી જે કિંમત છે હું પ્લસની પહેલા વાત કરી રહ્યો છું એ 6 પોઈન્ટ સમથિંગ થાય 6 પોઈન્ટ સમથિંગ અને ભાગ્યા 8 કરીએ એટલે આ કિંમત 1 કરતાં નાની થશે 1 કરતાં નાની થશે એટલે કોસના વિસ્તારમાં કોસનો વિસ્તાર કયો છે -1 થી 1 એમાં આવી જશે. ઓકે ચલો પ્લસની વાત કમ્પ્લીટ. હું માઇનસ લઉં તો જે પ્રમાણે વાત કરીએ એમ 33 નું વર્ગમૂળ 5 પોઈન્ટ સમથિંગ. હવે એ માઇનસ છે કારણ કે માઇનસ વર્ગમૂળમાં 33 એટલે -5 પોઈન્ટ સમથિંગ અને +1 કરીએ તો એ થશે -4 પોઈન્ટ સમથિંગ કંઈક થવાનું અને -4 પોઈન્ટ સમથિંગ અને ભાગ્યા 8 કરો તો તમે જોઈ શકો છો કે આ કિંમત છે એ પોઈન્ટમાં -0 પોઈન્ટ અર્થાત -1 થી 0 ની વચ્ચેની ઋણ કિંમત મળે છે કારણ કે -1 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમત ઓળખવાનો એક જ રસ્તો છે કે એમાં જે અંશનો આંકડો હોય છેદના આંકડા કરતાં નાનો હોય. અહીંયા છેદમાં 8 છે અને ઉપર 4 પોઈન્ટ છે અર્થાત એ કિંમત માઇનસ હશે તો -1 થી 0 ની વચ્ચે આવે પ્લસ હશે તો 0 થી 1 ની વચ્ચે આવે અર્થાત અહીંયા બંને કિંમતો આપણો જે કોસનો વિસ્તાર છે એ કોસના વિસ્તારમાં મળે છે. બરાબર છે. ધ્યાન રાખજો આપણે જે c ની કિંમત શોધી છે તો 0 થી π પણ અહીંયા cos c ની જે કિંમત મળી આપણને cos c ની કિંમત એ એના વિસ્તારમાં છે કે નહીં એ પહેલા ચેક કરવું પડે એટલે આપણે -1 થી 1 કેમ લીધું છે કારણ કે અહીંયા cos c મળ્યું છે અને cos c ની જે કિંમત છે એ પહેલા આપણા વિસ્તારમાં છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ.
જો આપણા વિસ્તારમાં હશે તો એનું પ્રતિવિધેય 0 થી પાઈમાં મળશે જ, કારણ કે તમે ધ્યાનથી જુઓ, મેં જ્યારે લખાયું ત્યારે કોસનું કોસ ઇન્વર્સ જ્યારે પ્રતિવિધેય વ્યાખ્યાયિત થાય ત્યારે એનો મર્યાદિત પ્રદેશગણ 0 થી પાઈ જ છે, એટલે એમાં મળવાનું જ છે. એટલે ફક્ત આ જ વસ્તુ ચેક કરવાની રહેશે. અને જે આપણે ચેક કરી લીધી કે બંને કિંમતો વિસ્તારમાં મળે છે, માટે હું c બરાબર લખું તો આ વિધેયને સામે લઈ જાઉં તો પ્રતિવિધેય થાય કોસ ઇનવર્સ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 5. અને આ જે c ની કિંમત મળી એ બિલોંગ્સ ટુ 0 થી પાઈ છે. કેમ? કારણ કે આ મૂલ્ય એના વિસ્તારમાં છે, એના વિસ્તારમાં હોય તો એને સાપેક્ષે કોસ ઇનવર્સનો જે ખૂણો આપણને મળે છે, કારણ કે આ પ્રતિવિધેય લીધું એટલે c ની કિંમત આપણને કોઈ ખૂણા સ્વરૂપે મળી, તો એ ખૂણા સ્વરૂપની કિંમત 0 થી પાઈની વચ્ચે આપણને મળવાની છે. કારણ કે પ્લસ હશે તો એ 0 થી પાઈ બાય 2 પ્રથમ ચરણમાં હશે, માઇનસ હશે તો પાઈ બાય 2 થી પાઈ બીજા ચરણમાં હશે, અને બંને ચરણ અહીંયા આવી જાય છે. એટલે આ થઈ ગઈ આપણી માંગેલી c ની કિંમત. ફરી એક વખત ધ્યાનથી આ સાંભળીને જોઈ લેજો, જે મેં વાત કરીએ કે અહીંયા c cos c માં દ્વિઘાત સમીકરણ હતું, માટે હું cos c નું વિવેચકની રીતથી મેં ઉકેલ શોધ્યા. વિવેચકની રીતથી ઉકેલ શોધ્યા તો મને બે કિંમત મળી. એક કિંમત કઈ 1 પ્લસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 8, બીજી 1 માઇનસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 8. બંને કિંમત કોની છે? cos c ની. એટલે સૌથી પહેલા આપણે ચેક શું કરવું પડે કે cos c ની કિંમત એના વિસ્તારમાં છે કે નહીં. જો વિસ્તારમાં જ ના હોય તો એ કિંમત લઈને આગળ વધી શકાય નહીં. માટે બંને કિંમતો માટે મેં તમને હમણાં ચર્ચા કરી કે બંને કિંમતો -1 થી 1 ની વચ્ચે છે. તમે કેલ્સી વગર પણ એપ્રોક્સિમેટ આ રીતે તમે નક્કી કરી શકો. બંને કિંમત -1 થી 1 ની વચ્ચે છે, માટે cos c બરાબર આ પદ લઈને હું c ને કરતા બનાવું એટલે ખૂણો c થશે, એને કરતા બનાવું તો આ વિધેય સામે જાય એટલે પ્રતિવિધેય થાય. અને બંને મૂલ્યો માટે આ પ્રતિવિધેય દ્વારા મળતો ખૂણો 0 થી પાઈમાં મળશે. કારણ કે 0 થી પાઈ પહેલા ચરણમાં જો આ મૂલ્ય પ્લસ હશે તો પહેલા ચરણમાં, અને માઇનસ હશે તો બીજા ચરણમાં. ઓકે, ચલો આગળ એક એક્ઝામ્પલ જોઈએ. ભૌમિતિક અર્થઘટનનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે જો રકમ વાંચો, y બરાબર 2x² - 5x + 3 તમને વક્ર આપેલું છે. હું એને f of x પણ કહી શકું. તમને શું કહ્યું છે? વક્ર પર એવું બિંદુ શોધો કે જ્યાં દોરેલો સ્પર્શક a અને b ને જોડતી છેદિકાને, એટલે જે રેખાખંડ AB મળે છે એને સમાંતર થાય. અર્થાત હમણાં જ મેં તમને વાત કરી હતી કે ધારો કે આ વક્ર છે, અહીંયા a બિંદુ અને આ b બિંદુ, a ના આમ આપેલા છે 1 0. આ જો વક્ર થાય, આનું એવું કંઈ જરૂર નથી, આ હું તમને ઉદાહરણ સ્વરૂપે ખાલી સમજાવી રહ્યો છું. b2 1, તો આ વક્ર પર આપણે કોઈ જગ્યાએ c બિંદુ શોધવાનું છે જ્યાં દોરેલો સ્પર્શક આ AB, a ને b ને જોડતી છેદિકા, કારણ કે વક્ર આખું હોય એટલે એ છેદિકા જ ગણાય, તો એ છેદિકાને સમાંતર થાય. અર્થાત અહીંયા તમે જોઈ શકો છો કે a અને b ના જે વ્યાયામ છે એ સરખા નથી, માટે મધ્ય કમાનના પ્રમેય પરથી આપણે આ ભૌમિતિક અર્થઘટન સમજીને એક્ઝામ્પલ ગણવાનું થશે. આ c બિંદુ શોધવું હોય તો એ c બિંદુ માટે એના યામ કયા થવાના? તો x યામ સ્મોલ c અને y યામ f of c. તો સૌથી પહેલા x યામ સ્મોલ c મધ્ય કમાન પ્રમેય પરથી આપણે શોધવાનું થાય. ચલો, સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે સ્મોલ a અને સ્મોલ b ની કિંમત કઈ? તો અહીંયા હું સૌથી પહેલા a ના યામ લખી દઉં 1 0. a ના યામ શું થશે? સ્મોલ a અને f of a, એટલે એના પરથી a બરાબર કેટલા મળશે? 1. તો f of a અર્થાત f of 1, આ f of 1 ગણાશે, a કેટલા ગણાય? 0. આ x યામ એટલે a અને y યામ એટલે f of a. f of a એટલે ચલો f of a જ લખી દઈએ આપણે. ચલો b 2 1 that is equal to b small b f of b, એટલે b બરાબર કેટલા ગણાશે? +2. તો f of b બરાબર કેટલા? 1. એટલે આપણને અંતરાળ પણ આપણને મળી ગયો 1 થી 2, બરાબર છે. એટલે એની વચ્ચે જ આપણને કોઈ કિંમત મળવી જોઈએ. ચલો સૌથી પહેલા હું વાત કરીશ f એ સતત છે કે નહીં. તો f એ અંતરાળ કયો થવાનો? 1 થી 2. 1 થી 2 પર સતત વિધેય છે, કારણ કે
દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ એ પરવલય આકારનું આપણને મળે છે. ચલો વિકલન માટે હું વિકલન કરું. x² નું 2x એટલે અહીંયા થશે 4x - 5. છેદ નથી એટલે અવ્યાખ્યાયિત થવાનો પ્રશ્ન નથી. x ની કોઈ પણ કિંમતો આગળ વ્યાખ્યાયિત થઈ જશે વિકલન 1 થી 2 પર તો થવાનું જ છે. એમ લખી દઉં f એ વિવૃત અંતરાલ 1 થી 2 પર વિકલનીય વિધેય છે. તો મને c belongs to 1 to 2 એવું મળે કે જેથી f' બરાબર f of b માઇનસ f of a upon b માઇનસ a થાય. આ પરિણામ પરથી આપણે c શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો f' અર્થાત અહીંયા થશે 4c માઇનસ 5. f of b એટલે 1, f of a એટલે 0, છેદમાં b માઇનસ a એટલે b બરાબર 2 છે, a બરાબર 1 છે. ચલો 4c માઇનસ 5 that is equal to 1 upon 1 એટલે 1 જ થશે. -5 સામે લઈ જઈએ એટલે 4c that is equal to પ્લસ થાય એટલે 6 થાય. c બરાબર 6/4 એટલે 3/2 અર્થાત 1.5 belongs to 1 to 2. આપણને c ની કિંમત આ જે અંતરાલ છે એમાં આપણને મળે છે. અર્થાત આપણને આ c બરાબર 3/2 આગળ આ x આમ છે. તો y આમ કયો? તો y આમ એટલે f of c. y આમ એટલે f of c એટલે f of c that is equal to f of 3/2. ચલો f of 3/2 એટલે જે વક્ર છે એ વક્રમાં હું x ની જગ્યાએ 3/2 મૂકું એટલે 2 into 3/2 નો વર્ગ 9/4 minus 5 into 3/2 plus 3. ચલો અહીંયા એક તો 2 કેન્સલ થઈ જશે એટલે 9/2 15/2 પ્લસ 3 2 લસા લઈ લઈએ 9 minus 15 પ્લસ 6 9 6 15 15 minus 15 0 એટલે f of 3/2 નું મૂલ્ય શું મળ્યું આપણને 0. અર્થાત માગેલ બિંદુ અને માગેલ બિંદુ કયું હતું કે જ્યાં દોરેલો સ્પર્શક એ AB ને સમાંતર થાય તે માગેલ બિંદુ કેપિટલ C તેનો x યામ એટલે આ સ્મોલ c જે કિંમત આપણે મધ્ય કમાન પરથી શોધી 3/2 અને y યામ એટલે 0. આ આપણું માગેલું બિંદુ.